છોકરી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબી ચા લઈને આવી. મને મગનના બાપને રકાબી આપી, પછી મગનને રકાબી આપી. પહેલી જ રકાબી મગનની પડી, કારણ કે મૂર્તિઓ તી હતો. અમે તો એમને ગયા હતા ટેકામાં. આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી ધાર કરી ચાની, તે કાંઠા સુધી રકાબી ભરાણી. એટલે મગનના ટેરવા દાઈ ગયા. બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો મગન. એ દલમલા દે મને દલમલા દે, રકાબીમાં તા મને દલમલા દે. હવે કીધું આ તો ભાઈરે કરી. અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. હા, ત્યાં તો છોકરીની માં નીકળી. આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો, ફટાટલા ફોલો ફટાટલા ફોલો. ઊંધા આટાની કપલીનું લઈને અમે ગયા હતા. એ બધી ફીટ બેસી ગઈ, કારણ કે સામે ઊંધા આટા જ હતા. બોલો. હવે મગનને બજારમાં એક દી એના માસા ભેગા થયા. તો કે મગન, તારા બાપુજીએ મોબાઈલ નંબર ફેરવી નાખ્યા છે, તારા બાપુજીના મોબાઈલ નંબર આપ. તો મગન કે લખી લ્યો 8192 એના માસા કે 8192 મારે કાંઈ લેવા દેવા નથી. તારા બાપુજીના નંબર જ આપું છું, 8192 પણ કે કાશીબાને હું કામ એવી રીતે અથાણું લઈને જવું જોઈએ. નંબર બોલ. એ નંબર જ ઉપાડ્યો, લખીને આપું. પછી લખીને આપ્યા 81 92 93 98 94. આ વાત હસી કાઢવા કરતાં કસી કાઢવા જેવી છે કે આપણી જીભ તોતડી હશે તો લોકો સ્વીકારશે, બાકી તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. તાપીમાં ભૂરીયો નાવા પડેલો, વિદેશથી આવેલો ને સુરત તાપી નદીમાં નાવા પડ્યો ને વરસાદ ઉપર બહુ પાટિયા ખોલ્યા, તે પૂર આવ્યું. તે ભૂરીયો તણાવવા માંડ્યો. હા, તણાતા તણાતા કે ખમણ ખમણ. તે કાંઠે એક ખમણની રેકડી વાળો. એ સાંભળી ગયો કે બિચારાને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે. પડીકું 28નું વારીને કર્યો, ખા લે ખા. કે નો, સેવ સેવ લે. કે હવે સેવ ખમણ ખાવા. હા, અમુક વસ્તુ તમે જો તપેલી ટાઢી હોય તો તપેલી જ કહેવાય. હા હા, ફ્રીજમાંથી તમે કાઢો તો એને તપેલી જ કહેવાય.